નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશનો આજે સતત 1201મો એપિસોડ, 1201મો એપિસોડ અને 1201મા એપિસોડના બે મુદ્દા છે. પહેલો મુદ્દો છે કેમ થયું જળબંબાકાર. જી હા, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં જળબંબાકાર થયો છે. કારણ છે શું? વરસાદ પડ્યો કે પછી પાણીનો નિકાલ પ્રોપર નથી થતો તે. અને બીજો મુદ્દો છે ખેડૂતોનો કોણ પાડે છે ખેલ. મારા ખેડૂતો માટેની સરકારી યોજનામાં એ યોજનાનો લાભ ખેડૂત માટે પહોંચે એ લાભની વચ્ચે કટકી કોણ કરે છે ને એનો પર્દાફાશ કરવો છે. મારા ખેડૂતોના હકના રૂપિયા મળે એ પહેલાં કટકી ચાલે છે એનો પર્દાફાશ કરવો છે. શરૂઆત કરીએ કેમ થયું જળબંબાકાર. જે પ્રકારે આગાહી હતી ઠીક એ જ પ્રકારે સૌરાષ્ટ્રના 4 જેટલા જિલ્લામાં આજે ધોધમાર વરસાદ વરસ્યો છે. જો કે છેલ્લા 2 દિવસથી વરસી રહ્યો છે. રાજ્યની વાત કરીએ તો આજે 103 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. 8 તાલુકાઓમાં તો આજના દિવસમાં 4 થી 12 ઇંચ વરસાદ નોંધાયો છે. દ્વારકા તાલુકામાં આજના દિવસમાં એટલે કે સવારથી લઈ અત્યાર સુધીમાં 12 ઇંચ, પોરબંદર તાલુકામાં સવારથી લઈ અત્યાર સુધીમાં 8 ઇંચ, જૂનાગઢના કેશોદમાં સવારથી અત્યાર સુધીમાં 8, તો વંથલીમાં 7 ઇંચ, વલસાડના ઉમરગામમાં 6.5 ઇંચ, કલ્યાણપુરમાં 6 ઇંચ, દ્વારકા ખંભાળિયામાં 5-5 ઇંચ, વલસાડમાં 4 ઇંચ, પારડી, મેંદરડા, રાણાવાવમાં 4-4 ઇંચ વરસાદ આજના દિવસમાં આજે સવારે 6 થી સાંજે 6 સુધીમાં ખાબક્યો છે. પરંતુ આ તમામની વચ્ચે પોરબંદરમાં છેલ્લા 2 દિવસમાં રીતસરનો આપ ફાટ્યો છે. જળ પ્રલય જોવા મળે છે. 26 વર્ષમાં ન ખાબક્યો હોય ને એટલો વરસાદ ખાબક્યો છે. ગઈકાલે પોરબંદર શહેરમાં 14 ઇંચ વરસાદ ખાબક્યો હતો અને આજ 8 ઇંચ, એટલે કે 2 દિવસની અંદર 22 ઇંચ વરસાદ. જી હા, પોરબંદરમાં 22 ઇંચ વરસાદ ખાબક્યો, જેના કારણે પોરબંદર જળબંબાકાર થયું છે. અનેક રિહાયશી સોસાયટીમાં પાણી ભરાયા છે. અનેક વાહનો પાણીમાં ગરકાવ થયા છે. એમજી રોડ, છાયા ચોકી રોડ, સુદામા ચોક તમામ ઠેકાણે ઘૂંટણસમાં પાણી હતા. રાજીવનગરમાં તો કેડસમાં પાણી હતા. ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. ઘર વખરીને નુકસાન થયું છે. અહીંયા પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા નથી એવું સ્થાનિકોનું કહેવું છે. પરંતુ પોરબંદર પૂરતી વાત કરીએ તો એ માનવું જ પડશે કે પોરબંદરમાં અતિથી અતિ ભારે વરસાદ વરસ્યો છે, ખાબક્યો છે. અને એ જ કારણ છે કે એક અકલ્પનીય વરસાદ વરસ્યો, ક્યારેક કલ્પ્યું નહોતું, વિચાર્યું નહોતું, એટલે આ સ્થિતિ સર્જાય છે. પણ હવે વરસાદની પેટર્ન બદલાઈ છે એટલે એ વ્યવસ્થા આપણે સમજવી પડશે. આપ જોઈ શકો છો રેલવેનો આખો ટ્રેક ધોવાઈ ચૂક્યો છે. અનેક ટ્રેનો આજે ડિસ્ટર્બ થઈ છે પોરબંદર તરફ જતી આવતી, આપ જોઈ શકો છો. અહીંયા ફાયર બ્રિગેડે પણ કામ કર્યું, રેસ્ક્યુ પણ કર્યું છે. અને પાણીના નિકાલ માટે કામગીરી કરવાની અર્જુનભાઈ મોઢવડિયા, ભારતીય જનતા પક્ષના ધારાસભ્ય, એમને પણ માંગ કરી છે. અને ગઈકાલ રાત્રે તમે આ દ્રશ્યો જોઈ શકતા હશો. 13 લોકો અહીંયા ફસાઈ ગયા હતા, એમનું રેસ્ક્યુ કરાયું હતું. ત્યારબાદ ફાયર બ્રિગેડે આ 13 લોકોને સલામત સ્થળે ખસેડ્યા છે. પોરબંદર શહેરના ખપાટ વિસ્તારમાં પણ પાણી ભરાયા. અનેક લોકોના ઘરમાં પાણી ભરાયા છે. પોરબંદરના છાયા ચોકી, સુદામા ચોક અને કડિયા પ્લોટ અને કુંભારવાડામાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે. અને પોરબંદરની આજુબાજુના વિસ્તારની વાત કરીએ તો બરડા પંથકમાં 15 ઇંચ વરસાદ ખાબક્યો છે, જેના કારણે વાડી ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વર્તુ નદી 2 કાંઠે વહી છે. શહેર અને ગામમાંથી મળી કુલ 11 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. રાણાવાવ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસ્યો છે. મોડી સાંજે પણ પરાક્રમસિંહ જાડેજાનો અહેવાલ આવ્યો હતો અને પોરબંદરના અમારા રિપોર્ટર અલ્પેશ મોઢાનો પણ અહેવાલ હતો. મોડી સાંજે પણ વરસાદ ખાબક્યો છે અને એક પાણી ઉતરવાની જે આશા હતી, શરૂઆત થઈ હતી, એ આશા ઉપર પાણી નવું ફરી વળ્યું છે. આપ આ દ્રશ્યો જોઈ શકો છો. જળબંબાકારની સ્થિતિ પોરબંદરમાં રહી. ઠીક એ જ પ્રકારે જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢ શહેર અને જિલ્લામાં પણ જળ પ્રલય જેવી સ્થિતિ આવી છે. આજે દિવસ દરમિયાન જૂનાગઢના 65 જેટલા ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. કેશોદમાં 8.5 ઇંચ વરસાદ ખાબક્યો અને જેના કારણે
જ્યાં જમીન ત્યાં જળ જેવી સ્થિતિ બની. વંથલીમાં 7 ઇંચ, જુનાગઢ શહેરમાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો. જુનાગઢ શહેરના માર્ગો પર પાણીમાં ગરકાવ થયા હતા. ગિરનાર પાસે ભારે વરસાદ વરસ્યો, જેના કારણે દામોદર કુંડમાં પણ પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો. ગિરનારથી નીચેના જે વોકડા છે, કાળવા ચોક, એના ઉપર પણ પાણી હતા. અને આપ ડ્રોન વિડીયો જોઈ શકો છો વિસ્તારના, જે જુનાગઢના ગ્રામીણ વિસ્તારના વિડીયો છે. તો જાજરડા રોડ પરના અંડરપાસમાં પણ પાણી ફરી વળ્યા. કેશોદના મઢડા ગામમાં ખેતરો પાણીમાં ગરકાવ થયા છે. આપ ડ્રોન વિડીયો જોઈ શકો છો. આનાથી કેટલો પ્રચંડ પાણીનો પ્રવાહ થયો હશે વિસ્તારમાં આપ સમજી શકો છો. અહીંયા શહેર, ગામ અને દુકાનો એની અંદર પાણી ફરી વળ્યા છે. એ જ રીતે કેશોદ તાલુકાની સાબલી, મધુવંતી, ઓજત નદીમાં પૂર આવ્યા છે. અને એક રોડની બાજુની પ્રોટેક્શન વોલ આજે તૂટી હતી, એ પણ જોઈ શકો છો. 2 વોલ તૂટતા લાઈવ દ્રશ્યો જોજો. આ લાઈવ વિડીયો જોજો. હિરણ રાજગુરુને ખેડૂતે મોકલાવ્યો છે. કારણ કે આ જે કોઝવે છે અથવા તો એક પ્રોટેક્શન વોલ હતી, માફ કરજો, પ્રોટેક્શન વોલ હતી, બીજી તરફ ખેતર હતું. પરંતુ આ લાઈવ દ્રશ્યો જોઈ શકો છો, જીવંત દ્રશ્યો છે, એ ખેડૂતે રેકોર્ડ કર્યા છે. એની મહેનત ઉપર કેવી રીતે પાણી ફરી વળ્યું છે, આપ દ્રશ્યો જુનાગઢની બાજુના વિસ્તારના જોઈ શકો છો. કેશોદમાં આ પ્રકારની સ્થિતિ સર્જાઈ. મઢડા ગામમાં વીજળીનો પુરવઠો ખોરવાયો છે. કેશોદના મૂળિયાસણા ગામમાં તો સવારથી જ આ પ્રકારની સ્થિતિ હતી. ગામ આખું બેટમાં ફેરવાયું હતું. દુકાનો, ઓફિસ, મંદિર, તમામ ઠેકાણે આ પ્રકારની સ્થિતિ હતી. અને ખાસ કરીને ઓજતના પાણી પાળો તૂટ્યા બાદ ગામમાં ઘૂસવાની ભીતિ પણ હતી, ને એ પ્રકારે થયું પણ છે. આપ જોઈ શકો છો. માણેકવાડા ગામના પ્રસિદ્ધ માલબાપા મંદિરમાં પણ સાબલી નદીના પાણી ફરી વળ્યા. માળિયાહાટીના તાલુકામાં પણ આ જ પ્રકારે મુશળધાર વરસાદ વરસ્યો છે. અને માળિયાહાટીના માધવનગર, જલારામ મિલ, શાક માર્કેટ વિસ્તારમાં પણ આ જ પ્રકારે પાણી ફર્યા છે. આપ જોઈ શકો છો. આખું ગામ પાણી થયું છે. અને ભાખરવડ ડેમ છલકાયો છે. ડેમમાં જળાશયોમાં જબરજસ્ત પાણી આવ્યા છે. માંગરોળ તાલુકાનું ફુલરામા ગામ જળમગ્ન થયું. ઘરોમાં ઘૂંટણસમા પાણી હતા. ગેડ પંથક, જે અરમેશ રકાબી જેવો પ્રદેશ છે, અને આ દિવસોમાં હેરાનગતિ થતી હોય છે, એ જ પ્રકારે હેરાનગતિ થઈ. તો વંથલીનો ઓજત વિયર ડેમ ફરીથી ઓવરફ્લો થયો છે. ડેમમાં હાલ 1000 ક્યુસેક પાણીની આવક થઈ છે, જેના કારણે વંથલી, આખા ટીકરસેના ગામોને એલર્ટ કરાયા છે. ગીર સોમનાથની વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લામાં પણ મેઘમહેર આજે યથાવત રહી. જિલ્લાના વેરાવળ, તલાલા, સુત્રાપાડા, કોડીનાર, ગીર ગઢડા સહિતના તાલુકાઓમાં જબરજસ્ત વરસાદ ખાબક્યો છે. વેરાવળના જલારામ સોસાયટીમાં પાણી ભરાયા. વેરાવળના બાયપાસ રોડ, ડાભોર રોડ, દેવિકા નદીના પાણી ફરી વળ્યા. એના ઉપર સોમનાથ વેરાવળ બાયપાસ 4 ટ્રેક હાઈવે પર તો બાખલાપરા ગામ નજીક ઘૂંટણસમા પાણી ભરાયા હતા, જેને લઈ વાહન ચાલકોને મુશ્કેલી થઈ હતી. વેરાવળ શહેરના ટેલિફોન એક્સચેન્જની દિવાલ જે છે તે ધરાશાયી થઈ. આપ જોઈ શકો છો. સદનસીબે જાનહાનિ નથી થઈ. શિક્ષક કોલોનીમાં વીજપુર પોલ ધરાશાયી થયા હતા. કોડીનારના અરજણ ગામે પણ પાણી ભરાયા. મોટા ડેસર ગામની શાળામાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. વેરાવળ તલાલા હાઈવે પર પાણી ફરી વળ્યા છે. પવિત્ર ત્રિવેણી નગમ પર આહલાદક દ્રશ્યો ચોક્કસથી જોવા મળ્યા છે. તો સૌરાષ્ટ્રની શાન ગણાતા જીમધરા ધોધ પર પણ અદ્ભુત દ્રશ્યો જોવા મળ્યા. પણ સિંગાડા ડેમનો એક દરવાજો ખોલી પાણી છોડાયું, જેના કારણે કોડીનાર શહેરની નદીના કાંઠા વિસ્તારના 17 ગામોને એલર્ટ કરાયા. હિરણ 2 ડેમમાં પણ પાણીની પુષ્કળ આવક થઈ છે. નીચાણવાળા વિસ્તારોના 14 ગામોને એલર્ટ કરાયા છે. હવે વાત રાજકોટની કરી લઈએ. રાજકોટના દ્રશ્યો જોજો. રાજકોટનો જામકંડોરણા, ત્યાં મુશળધાર વરસાદ જોવા મળ્યો. જામકંડોરણામાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. ચિત્રાવડ, ખજુરાડા, રાંદેર, ગુંદાસણી, થોરડી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો. છેલ્લા 2 દિવસથી સારો વરસાદ છે. ખેડૂતોમાં ચોક્કસથી ખુશાલી છે. ગુંદાસણી ગામ પાસે વિઠ્ઠલભાઈ રાદડિયા સહકાર ભવન પણ પાણીમાં ગરકાવ થયું. ગામની દૂધ મંડળીમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા. તો અનેક રોડ ધોવાય છે. સૌરાષ્ટ્રના ખાસ કરીને 4-5 જિલ્લા છે, એના અનેક પુલિયા ધોવાઈ ચૂક્યા છે, અનેક રોડ ધોવાઈ ચૂક્યા છે. જે નીચાણવાળા રોડ છે એ ખાસ ધોવાયા છે. આપ જામકંડોરણાની સ્થિતિ જોઈ શકો છો. નદી કાંઠે આવેલા તટેશ્વર મહાદેવમાં પણ પાણી ઘૂસ્યા હતા. અને આજુબાજુના જેટલા પણ ગામ છે, એના જે નીચાણવાળા વિસ્તાર છે, ત્યાં પાણી લોકોના ઘરોમાં ભર્યા છે. ખેતરોમાં પણ એ જ પ્રકારે પાણી છે. પણ આ તમામની વચ્ચે હવે દ્વારકાની વાત કરીએ. દેવભૂમિ દ્વારકામાં જબરજસ્ત મહેરબાન કુદરત છે. મેં જેમ કહ્યું તેમ લગભગ 18 થી 20 ઇંચ જેટલો 3 દિવસમાં વરસાદ હશે. પણ આજની વાત કરીએ તો માત્ર 2 કલાક, 4 થી સાંજ 6ના 2 કલાકમાં દ્વારકામાં 9 ઇંચ વરસાદ ખાબક્યો. સવારે 6 વાગ્યાથી સાંજના 6 સુધીમાં 12 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ખંભાળિયા, ભાણવડ, કલ્યાણપુર તાલુકામાં પાણી થઈ ગયું છે. દ્વારકાના ભાણવડ પાસે રેલવેનો ટ્રેક ધોવાયો છે, જેને લઈ
રેલ વ્યવહાર ખોરવાયો તો એ ટ્રેકવાળા વિડીયો પણ જોઈશું. ખંભાળિયા તાલુકામાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો છે. ખંભાળિયા શહેરમાં પણ મુશળધાર વરસાદ વરસ્યો છે અને અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા છે. અનેક રિહાયશી વિસ્તારમાં પાણી ભરાયા છે. શહેર જ નહીં, ખંભાળિયા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી. મોવાણ ગામની કુંતી નદીમાં પૂર આવ્યા છે. કાકાભાઈ શેણ ગામે તો નદીમાં કાર તણાઈ હતી. ગ્રામજનોએ કાર સવારનું રેસ્ક્યુ પણ કર્યું હતું. ખેર યાત્રાધામ હર્ષદની બજારોમાં કેડસમાં પાણી ભરાયા. કલાકો સુધી લોકો ફસાયેલા રહ્યા છે અને સલાયમાં પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી છે. પ્રશાસને કેટલાક રસ્તાઓ પર અવરજવર ઉપર રોક લગાવી છે. ખંભાળિયા પાસેનો શેણ ડેમ છલકાયો. શેણ ડેમ ઓવરફ્લો થતાં 25 ગામોને હવે પીવાના પાણીની શાંતિ થશે. ભાનવડ શહેરની પણ આ જ પ્રકારની સ્થિતિ છે. કલ્યાણપુરની અંદર કડાકા ભડાકા સાથે વીજળી થઈ હતી. કલ્યાણપુરમાં ગઈકાલે તાલુકામાં 11 ઇંચ વરસાદ વરસ્યો હતો. આજે 4 ઇંચ વરસાદ વરસ્યો છે. ભાટિયા ગામના બસ સ્ટેશન ચોક, રેલવે સ્ટેશન અને આ તમામ ઠેકાણે પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી છે. પણ આ તમામની વચ્ચે કલ્યાણપુરનું રાવલ ગામ બેટમાં ફેરવાય છે. કેમ, કેવી રીતે, શું હાલત છે એ પણ જોવું, સમજવું જરૂરી છે. પાણી ભરાય માની શકાય, પરંતુ અગોતરું આયોજન ન હોય ને તેના કારણે પાણી ભરાય એનું સૌથી વરવું ઉદાહરણ દ્વારકાના કલ્યાણપુર તાલુકાનું રાવલ ગામ છે. આ ગામની સ્થિતિ જુઓ અને એની પાછળ કોઈ જવાબદાર હોય તો દ્વારકાનો બનવાવાળો સૌથી મોટો સાની ડેમ છે. આ ડેમનું પાણી રાવલ ગામમાં ફરી વળે છે, જેના કારણે જ્યાં જમીન ત્યાં જળ જેવી સ્થિતિ સર્જાય છે. ગામમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે. આ ડેમ કલ્યાણપુર અને ઓખા મંડળના 110 ગામને પીવાનું પાણી પૂરું પાડે છે. પરંતુ છેલ્લા 6 વર્ષથી આ ડેમ વિવાદોમાં રહ્યો છે અને સ્થિતિ આ પહેલી વારની નથી કે આ પ્રકારે રાવલ ગામની અંદર જળબંબાકાર થયું હોય. 4 વર્ષ પહેલાં પણ આ ડેમના કારણે આ જ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું હતું. સાની ડેમના 12 દરવાજા પૈકી 2 દરવાજા તૂટેલી હાલતમાં છે. તૂટેલા દરવાજા અને વતુબ ડેમના પાટિયા ખોલતા રાવલ ગામ બેટમાં ફેરવાયું. આપ જોઈ શકો છો એ દ્રશ્યો. ઘરમાં પાણી ઘૂસી ગયા હતા. 4 વર્ષ પહેલાં એ સ્થિતિ થઈ હતી ને ત્યારે તત્કાલીન કલેક્ટરે કહ્યું હતું કે 18 મહિનામાં ડેમનું રિપેરિંગ પૂરું થશે. 18 મહિનાના આજે 4 વર્ષ થયા છતાં સ્થિતિ ઠેરની ઠેર છે. રિપેરિંગ પ્રોપર થયું નથી. હાલ આ ડેમનું ફરીથી અંદાજિત 34 કરોડના ખર્ચે નિર્માણ હાથ ધરાયું છે. 2025 સુધીમાં કાર્ય પૂરી થવાની ગેરંટી અપાઈ છે. 1989માં સાની ડેમનું નિર્માણ થયું હતું. આપ જે ડેમ જોઈ શકો છો ને એનું 1989માં નિર્માણ થયું હતું. માત્ર 30 વર્ષની અંદર આ બાંધકામ જર્જરિત થયું. ક્યાંક પોપડા ઉખડી ગયા, ક્યાંક પાણીનો માર આવ્યો, ક્યાંક પિલ્લરોમાં તિરાડો પડી ગઈ. 2010માં એ ડેમના દરવાજા તૂટી ગયા અને પાણી વહી ગયું હતું. વર્ષ 2011માં ફરીથી એક ગેટ તૂટી ગયો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. ખેડૂતોને વ્યાપક નુકસાન થયું હતું. 2012-13માં નવા દરવાજા મુકાયા, પરંતુ તિરાડો અને પોપડા પડી જવાના કારણે ડેમમાં પાણી ભરાય તેવી સ્થિતિ રહી નહોતી. અને હાલ સ્થિતિ એ છે કે ડેમના પ્રોપર દરવાજા નથી, ડેમ પ્રોપર નથી. એના જ કારણે એ પાણી વહી જાય છે અને આ ગામ દર ચોમાસે જળબંબાકાર થાય છે અને દર 4 વર્ષે પૂર જેવી સ્થિતિ સર્જાય છે. શું કારણ હોઈ શકે? આયોજન પ્રોપર નથી થતું. હિતેન્દ્રભાઈ પટેલ મારી સાથે જોડાયા છે, ભારતીય જનતા પક્ષના નેતા. પાલભાઈ આંબલિયા કોંગ્રેસના નેતા અને ખુદ એ વિસ્તારથી છે. M.A. પટેલ નિવૃત્ત સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર છે. પાલભાઈ, આપનાથી શરૂઆત કરવા માંગીશ કેમ કે આપ એ વિસ્તારથી છો. શું સ્થિતિ છે અને આ રાવલ ગામની સમસ્યા પાછળ આ ડેમની ઉપેક્ષા કેટલી જવાબદાર? રોનકભાઈ, રાવલ ગામની અંદર પાણી ભરાવાની જે સ્થિતિ છે એમાં આ સાની ડેમનું પાણી તો છે જ, હારે હારે વર્તુનું પણ પાણી આવે છે. અને જ્યારે આ સાની ડેમના પાટિયા હતા ત્યારે આ રાવલ ગામ છે એ ભોગ એટલા માટે બનતું હતું કે જે ડેમમાંથી પાણી છોડવાનું આયોજન જે હોવું જોઈએ એ આયોજન ન તો વર્તુમાં થતું હતું કે ન તો આ સાની ડેમમાં થતું હતું. કારણ કે એ જે જથ્થો પાણીનો આવવાનો છે, જે અંદાજ હોય એ અંદાજની ક્યાંક ને ક્યાંક અવગણવામાં આવતો. અને જ્યારે એવું થાય કે માથા ઉપરથી પાણી જાય છે ત્યારે 2 ડેમમાંથી એકારે પાણી છોડવામાં આવે
અને એના કારણે થતું એવું કે રાવલ ગામ છે આ રીતે આ બે નદીઓની વચ્ચે, અહીંયા વચ્ચે આવેલું ગામ છે, એટલે બે નદીઓ અહીંયા રાવલની ઉપર ભેગું થાય અને આગળ જ્યારે દરિયામાં ભરતી હોય ત્યારે આ નદીનું પાણી ના જઈ શકે, બે નદીઓનું પાણી જ્યારે ભેગું ન થઈ શકે એટલે રાવલ ગામની અંદર પાણી આવી જાય. હવે અત્યારે પરિસ્થિતિ એ છે કે 2009-10 થી લઈ અને આજે 2024 ની વચ્ચે માત્ર 3 વર્ષ આ હાની ડેમની અંદર પાણી રહ્યું છે. એક વખત એક દરવાજો, એક વખત બે દરવાજો, આ બે દરવાજા થઈ ગયા. ત્યાર પછી ખબર નહીં શું થયું કે અચાનક એવો રિપોર્ટ આવ્યો કે ભાઈ સાની ડેમના જે કાઢીઓ છે એ બરાબર નથી, એનું સ્ટ્રક્ચર યોગ્ય નથી, આ તૂટવાની શક્યતાઓ છે, એના બાના નીચે પેલા એ કાઢીઓ તોડ્યો. હવે જે કાઢીઓ તોડ્યો ત્યારે એને બંને બાજુના જે પિલરો હતા, આ પિલરો કાઢીઓ તોડતી વખતે ધ્યાન રાખવામાં ન આવ્યું એટલે પછી પાછળથી એવું નક્કી કરવામાં આવ્યું કે હવે બંને બાજુના પિલર છે, આ પિલર પણ તોડવાના છે. એટલે પછી વળી પાછું પિલર તોડવાની કામગીરી ચાલુ થઈ. 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, તમે 4 વર્ષ કહો છો, 4 નહીં, આ 7મું વર્ષ છે. સાની ડેમમાં ખુલ્લું પાણી વહેતું જાય છે, એને આ 7મું વર્ષ છે. 7 વર્ષથી ડેમ બનાવવાની વાત તો દૂર રહી, પણ ડેમનો કાઢીઓ જે છે સરકાર 7 વર્ષ સુધી એક ડેમનો કાઢીઓ ના બનાવી શકે. પેલા કાઢિયાનું ટેન્ડર કંઈક અલગ થાય છે, પછી કાઢિયાનું ટેન્ડર કંઈક અલગ થાય છે. એટલે સરકારના પાસે એવા એન્જિનિયરો પણ નથી કે એક સાથે એક પ્રોપર આયોજન કરી અને એનું ટેન્ડર કરે. એક જ યોજના માટે, એક જ કામ માટે 2 વખત ટેન્ડર થાય. અને જોયા જેવું એ છે 2017ની ચૂંટણી, 2019ની ચૂંટણી, 2022ની ચૂંટણી, 2024ની ચૂંટણી, 4 ચૂંટણીઓ એવી ગઈ કે ત્યાં માનનીય સાંસદ શ્રી, માનનીય ધારાસભ્ય શ્રી ત્યાં જઈ અને નારિયેલ ફોડે અને નવું ઉદ્ઘાટન કરે કે આ વખતે હાની ડેમ અમે પૂરો કરી દેવું. 4 ચૂંટણીઓમાં નારિયેલ ફોડવામાં આવ્યા. માત્ર નારિયેલ ફોડવા સિવાય સાની ડેમમાં અત્યારે આજે 7મું વર્ષ ચાલે છે ત્યારે જમીન લેવલનું કન્સ્ટ્રક્શનનું કામ થયું છે. આનાથી વધારે હજી કોઈ કામગીરી થઈ નથી. અને આ ગતિએ જો કામ ચાલશે રોનકભાઈ, તો આવનારા હજી 5-7 વર્ષ આ 110 ગામો, 3 નગરપાલિકાઓ અને લગભગ 35 થી 40 ગામોનો જે સિંચાઈનો અમારો જીવાદોરી સમાન દ્વારકાનો સાની ડેમ છે, જો આ મંથર ગતિએ, ગોકળ ગતિએ કામ હાલે રોનકભાઈ, તો હજી 5-7 વર્ષ નીકળી જાય એમ છે. પાલભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર હિતેન્દ્રભાઈ, જુઓ, વાયદાનો વેપાર આટલો બધો તો ના હોય. દર ચૂંટણીએ નારિયેળ ફોડવાનું અને એક આપણે ડેમ ના બનાવી શકીએ. આખું યાન બની જાય, 7 વર્ષમાં યાન ચંદ્ર ઉપર જઈને પાછું આવે અને એક ડેમ ના બનાવી શકીએ. આવું તો ગુજરાત હોય નહીં. અને કેમ કે ડેમ નથી એના કારણે ગામ ડૂબે દર વખતે. અને આપણે તો વાતો કરીએ જળ સંચયની, તળાવ ખોદો, પાણી બચાવો, આ બચાવો, બધું પાણી દરિયામાં તો જાય અને આ પાણી ગામને ડૂબાડતું પણ જાય. તો માન્ય પાલભાઈએ એની આમ તો એ પોતે સ્થાનિક અભ્યાસુ છે એટલે એમની લાગણી વ્યક્ત કરી છે. પણ સાની ડેમમાં જે પ્રમાણેની સ્થિતિ બની છે, 90માં બનેલો ડેમ, 89-90માં બનેલો ડેમ, અને પછી વારંવાર 10 અને 11માં એમાં જે ક્ષતિગ્રસ્ત થયો અને 18માં એ લગભગ જર્જરિત થઈ ગયો. એટલે 30 જ વર્ષમાં એ ડેમ લગભગ બિનઉપયોગી થઈ ગયો. મને લાગે છે કે મને સલાહ આપતા પહેલાં પાલભાઈએ કહેવાનું હતું કે 30 વર્ષમાં, અમે આમ તો સામાન્ય રીતે ભારતીય જનતા પાર્ટીને અનેક બાબતોમાં સલાહ સારી આપતા હોય છે, પણ આ 30 જ વર્ષમાં, આમ તો 20 જ વર્ષમાં દરવાજા ક્ષતિગ્રસ્ત થઈ ગયા અને વારંવાર એ ગામને તકલીફ પડી. એના માટે પોતે આત્મમંથન કરવાની જરૂર હતી કે અમારી પાર્ટીના લોકોએ આવો ખરાબ ડેમ બનાવ્યો હતો, જેના કારણે 20 જ વર્ષમાં એના દરવાજા 2 વાર તૂટી ગયા અને 18માં તે બિનઉપયોગી થઈ ગયો. અહીંયા ભારતીય જનતા પાર્ટીની સરકારે વખતો વખત એના માટે નિર્ણય કર્યો છે. 25 કરોડમાં એ કામ આપ્યું હતું. 3 વર્ષની એની મુદત હોય એટલે એની રાહ જોવી પડે. અને કોન્ટ્રાક્ટરે કોઈ કારણસર સરકારની જે સ્પર્ધાત્મકતા અને એને કારણે કંઈ ટેન્ડરમાં એને નહીં પોસાયું હોય એટલે એને કામ કરવાની ના પાડી કોન્ટ્રાક્ટર ભાગી ગયા. ફરીથી ટેન્ડર થયું અને ફરીથી આપણે એ ટેન્ડર ફરીથી કરવા માટે જે કોન્ટ્રાક્ટર ભાગી ગયો એની ના કંઈ જે જવાબદારી બને એ બધું કરતાં કરતાં અત્યારે માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલનો હૃદયપૂર્વક આભાર એટલા માટે માનું છું કે વધારાના 9 કરોડ રૂપિયા મંજૂર કરી અને 34 કરોડના ખર્ચે કામ એમણે મંજૂર કર્યું, ટેન્ડર થઈ ગયું અને ધમધોકાટ એ કામ ચાલુ છે. પાયા સુધી કામ આવી ગયું છે. ડેમમાં તો વરસાદ આધારિત પાણી આવે છે. હિતેન્દ્રભાઈ, જો આટલા વર્ષો થયા
ભૂલી જાઓ જૂની કોંગ્રેસની વાત. એ બધું એવું કર્યું એટલે તો ગયા ને. અને એવું કેટલું કેટલું તૂટે છે, આપણી કેટલી કેનાલો તૂટી, એમાં પડવું નથી, એમાં આપણે નહીં પડવું કે છેલ્લા 10 વર્ષમાં બનેલી કેટલી કેનાલ તૂટી. મારો સવાલ એ છે, એક એવું પણ આયોજન સરકાર ના કરી શકે? 7-7, 8-8 વર્ષ થાય ડેમ ના બને. અને બીજું, તમને યાદ હશે પેલો બંધારો ગામના ખેડૂતોએ જાતે કર્યો, પાણી રોકવા માટે એ જ વિસ્તારમાં, એ જ સૌરાષ્ટ્રમાં ગામના ખેડૂતોએ કરવો પડ્યો. સરકાર કશું નહોતું કરતું. એનો મતલબ એ થયો ને, સરકાર કરતાં ખેડૂત વધુ મજબૂત છે. ખેડૂત ઈચ્છે ને તો કરી શકે છે. સરકાર ઉપર આશા રાખીને બેસે ને તો નિરાશા હાથ લાગે છે. અને એક નર્મદાના ડેમના દરવાજા લાગ્યા છેલ્લા 10, 15, 20 વર્ષમાં. કયો ડેમ નવો બન્યો મને કહી દો. રોનકભાઈ, એ જ વાત કરું છું કે ડેમો તો બનેલા પડેલા હતા, કુદરતને આધારે હતા, સૂકા બંધ હતા. એ લોકો પીવાના પાણી માટે તરસતા હતા, કેરબામાં વેચાતું પાણી લેતા હતા, ખાટલામાં બેસીને નાતા હતા, નીચે ટ્રેથી પાણી ઝીલતા હતા અને એ ઢોરને પીવા માટે વાપરતા હતા. એ સૌરાષ્ટ્ર આપણે જોયું છે. આજે એ જે સલાહ આપે છે, આ સૌની યોજનાથી તમામ ડેમો, સૌની 1, 2 અને 3, આ સાની ડેમ પણ છે એ વિસ્તારમાં પણ લિંક 1માં 59 કિલોમીટરનું કામ આપેલું છે અને પૂરજોશમાં ચાલુ છે. આ ડેમો સતત ભરાય, વરસાદની આશા સિવાય પણ ભરાય. નર્મદા યોજનાનું પાણી સૌરાષ્ટ્રને કોઈ સંજોગોમાં મળવાનું નહોતું, એ આ સૌનીથી મળે એવી વ્યવસ્થા પણ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે માન્ય વિજયભાઈ રૂપાણી સમયમાં શરૂ કર્યું. આજે 1, 2 ચાલુ છે, ત્રીજી યોજના પણ પાઇપલાઇનમાં છે. મારી સાથે M.A. પટેલ સાહેબ જોડાયા છે. પટેલ સાહેબ, ભાજપ કોંગ્રેસની વાત જે હોય, એક બંધારો ગામના લોકોએ એ જ વિસ્તારમાં જાતે બનાવી દીધો. આજે આપણે ડેમ કહીએ છીએ, એક પ્રકારનો બંધારો જ છે. આપ તો આ વિભાગમાં રહી ચૂક્યા છો. આ ખરેખર 7-7 વર્ષ લાગે ખરા કે ઈચ્છા શક્તિનો અભાવ છે? જી રોનકભાઈ, આજે આપણે નુકસાનીની વાત કરીએ છીએ કે 110 ગામ, એમાં પાણી 10 કે 35 ગામમાં સિંચાઈ, એ અથવા તો આ વોટર લોગિંગ થાય છે એને તકલીફ પડે છે, એ નુકસાન. એથી વધારે નુકસાન આ વિસ્તારથી હું પરિચિત છું, બહુ ફરેલું છે વિસ્તારમાં પણ. તો એ વિસ્તારમાં સૌથી વધારે પ્રોબ્લેમ છે સેલિનિટી ઇન્ગ્રેસનો. આપણે ખેડૂતને પાણી નહીં આપીએ પીવાનું કે સિંચાઈનું, તે જમીનમાંથી ખેંચશે તો દરિયાનું પાણી એટલું આવીને એટલી જમીનને નકામી કરી દેશે, અને જેના માટે આપણે કરોડ રૂપિયા ખર્ચીએ છીએ. એટલે આ તો કોઈ નથી કોંગ્રેસ કે ભાજપે હરખાવા જેવું નથી, ઘોર નિષ્કાળજીનો આ નમૂનો છે, બેદરકારીનો, વહીવટીતંત્રનો ફેલિયાનો. પણ એક સારું વસ્તુ છે કે હાલની ટીમ બહુ પ્રોમ્પ્ટ છે અને સરસ મજાની કામગીરી શરૂ કરી દે છે અને 18 મહિનામાં પૂરી કરી શકશે. હવે રોનકભાઈ, હસવા જેવી વાત છે, 18 મહિનામાં કામ પૂરું કરી શકીએ. માન્ય કોઈ પ્રવક્તાશ્રી બોલ્યા એ કામ કરવા માટે તમે 15 વર્ષ લીધા, તો તમારે ક્યાં અરખાવાની જરૂર છે? અને કોંગ્રેસ જે પોતે બોલે છે મોટી મોટી વાતો કરી, પણ તમે આ એવો તે કેવો ડેમ બાંધ્યો કે એના ગેટ 20 વર્ષમાં તૂટી જાય અને આટલું બધું એના સિવિલ સ્ટ્રક્ચરને પણ નુકસાન થાય. આ બધું આ ઘોર અંધકાર તરફ જઈ રહેલું તંત્ર છે. આને કે કોઈને બહુ વખાણવા જેવું છે નહીં. આપણે વાત કરી છે કલ્યાણપુરની અને વાત કરવા બેસી સૌની. ભાઈ, આપણે કર્યું બનાવ, એ કોઈ કામ સારું કરીએ છીએ એનો અર્થ નથી કે બીજું ખરાબ કરવાનો આપણે પરવાનો મળી જાય છે. એનીવે, હું કોઈના વખાણ કે વિરોધ કરો, પણ અહીંયા જે પ્રશ્ન છે એ એટલા માટે મારે એક એન્જિનિયર તરીકે, વહીવટકર્તા તરીકે મારે આ બંને મિત્રો છે, બહુ ડાયનેમિક છે, બંનેને પર્સનલ રિસ્પેક્ટ આપું છું. તો આ મેસેજ પહોંચાડો કે આ તંત્ર એવું કેવું ખાડામાં ગયું છે. 15 વર્ષ સુધી, 34 વર્ષ જે રિપેર કામ કરી નથી શકતું એવું આપણે બધા પાંગળું બનાવી દીધું છે. 2010માં 1989માં બનાવ્યો, 10-20 વર્ષ પછી 10માં એ ગેટ ફેલ ગયો. 10માં ગેટ ફેલ ગયો ભાઈ, એ બનાવવા માટે 15 વર્ષ થયા. તો રોકેટ સાયન્સ ના જોઈએ આમાં તો. હવે એનું મને કંઈ જાણ્યું, હવે આ વક્તાઓ બોલ્યા નથી, પણ મારી જે માહિતી છે એ પ્રમાણે આ લોકોએ ત્યાં એક વખતે 10-12માં કામ શરૂ કર્યું ત્યારે એજન્સીને કામ આપ્યું. એ કામ ખોદતા વખતે નીચે જતાં રોક કટિંગ આવ્યું હતું. રોક કટિંગ એ એક્સ્ટ્રા આઇટમ થતી હતી જે ટેન્ડરમાં ના હોય, પણ કોન્ટ્રાક્ટર ઇઝ મોરલી બાઉન્ડ ટુ ડુ ધ વર્ક પ્રોવાઇડેડ કે ડિપાર્ટમેન્ટ એ પ્રોમ્પ્ટ ડિસિઝન લઈ લે કે ભાઈ આ જે રોક છે એ આ કામ આટલું કરવાનું છે, આટલા રૂપિયા થશે, આટલું એનો એક્સેસ ટેન્ડર એમાઉન્ટ થશે, અને એ સમયસર મંજૂર કરી દે. હવે આગી બીજી બારી જે વિગતો નથી કે એ આગળ શું થયું, પણ જે આ કામ કરવાનું હતું એ કામ જે 10ના વર્ષમાં ટેન્ડર પડેલું છે એ વખતે કદાચ પ્રોપર નિર્ણય ના લીધો હોય તો તમે એ જે સિસ્ટમ, જે ફાઇલ મૂવ છે એના પર ઇન્ક્વાયરી બેસાડો કે તંત્ર કઈ રીતે કામ કરે છે, એના પરથી તમને
એક નીતિ નક્કી કરવાનું આવે કે ભાઈ આ કામ અનિવાર્ય બિલકુલ. કામ છે, જે ખરેખર જે સેલિનિટી ઇન્ગ્રેસનો પ્રોબ્લેમ છે, એવી જગ્યાએ પાણી વેસ્ટ થાય છે, લોકો હેરાન થાય છે, તો આવું પ્રશ્ન ભવિષ્યમાં વહેંચવા ના થાય. પટેલ સાહેબ આપનો પણ આભાર. હિતેન્દ્રભાઈ આપનો પણ આભાર. સવાલ એ છે કે ચોમાસામાં આ ડેમ પ્રોપર બન્યો નથી આટલા વર્ષોથી, એના કારણે અનેક ગામોમાં પાણી ભરાય છે, જળબંબાકાર થાય છે, અને બીજી તરફ ચોમાસા બાદ પાણીની અછત સર્જાય છે. પાણી આ બધું દરિયામાં વહ્યું જાય છે અને સાથે જ ખારાશ સતત વધે છે. આવા મુદ્દે સરકારે ગંભીર થવાની જરૂર છે અને આવી જ સમસ્યા પોરબંદર અને જૂનાગઢને અડીને આવેલા ગેડ પંથકની છે. દુનિયાભરની વાતો વર્ષોથી થાય છે. બે નદીઓની વચ્ચે આવેલો આ રકાબી જેવો પ્રદેશ મહિનાઓ સુધી ડૂબેલો રહે છે અને દર વખતે આપણે મોટા દાવા કરીએ છીએ. આ તમામ મુદ્દે સરકારે ગંભીર થવું પડશે, કારણ કે માત્ર ઈચ્છાશક્તિ અને કાર્યશૈલીના અભાવે કોઈ ગામ ડૂબે અને પછી કોઈ વિસ્તાર તરસ્યો રહે એ આપણા ગુજરાતમાં ન હોઈ શકે, એ મારા ગુજરાતમાં ન હોઈ શકે.